પૃથ્વી ને પાણી બે ભેળા થઈને રહે છે. શરીરમાં 6 તત્વ છે. શ્વાસમાં પ્રાણ, પ્રાણ આ શ્વાસમાં પ્રાણ રહે, વિચાર અને રણુકાર 3 શ્વાસમાં રહે છે. એટલે એને જો તમે આ 6 પદને સેવો, સેવો કેવી રીતે સેવાય? સેવાય કેવી રીતે? ટાઈમ લેવો પડે? અરે હાલતા ચાલતા? અરે કેવી રીતે સેવાય? ગુરુ પ્રેમ આપે ને એ પ્રેમથી સેવાય. ગુરુનો સત્ય પ્રેમ આપે ને એ સત્યનો પ્રકાશ પ્રેમ દ્વારા પ્રગટ કરે છે. પ્રેમ દ્વારા પત્ની પોતાના પતિને સેવે છે. સાંભળો છો? એને ખબર નથી કે આ બીજમાંથી હું પાછો પ્રગટ થવાનો છું. એને ખ્યાલ નથી. સંસારમાં ભોગવે જ રાખે છે. એટલે પતિ ક્ષીણ થતો જાય, ક્ષીણ થતો જાય. પત્ની બાળકોને જન્મ આપતા આપતા ક્ષીણ થતા જાય. આયુષ્ય ભોગવી ન શકે. 100 વર્ષની આયુષ તો એની ભાગમાં ન આવે. બાળકોનો જન્મ આપ્યા રાખે, ઓલો બીજને પકડી ન શકે. એ તો કેટલા 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 આવી આવી બૂંદ તો અનેક ગુમાવી. ધર્મ એમાં એને ન પકડાણો. કાંથી ગુરુ નથી. ગુરુ હોય તો રેણી આપે, ગુરુ હોય તો સંયમ આપે, ગુરુ હોય તો નિયમ આપે. પણ આવડા ગુરુ કરી આવ્યો છે, સંયમ નિયમની વાતો બધી જાણે છે. એ બીજા ભોળા માણસોને શરમાવી, ભોળા માણસોને લાગમાં લઈ, ભોળા માણસોને સમજાવી આમ તેમ આટામાં આમ એવી ચક્રામાં લઈ અને એવાને પાછો આપવા જાય છે. પોતે પાડતો નથી, પોતે પગલું ભરતો નથી. હા, સાંભળો છો? જેટલા છેતરાણા હોય એને બધાને માફ. આજથી પગલાં ભરો, બહાર નહીં, અંદર પગલાં ભરો. અંદર ખજાનો અંદર છે. બહાર તો તમે જેના તેના થઈને ફરો છો. અંદર તમારો એક જ ધણી છે, એનું એકનું થવું છે. બહાર તો કોઈક મારી કાકી થાય, કોઈક મારી ભાભી થાય, કોઈક મારી ઓલી થાય, કોઈક મારી ઓલી થાય, કોઈક મારી હોખ થાય. બધું થવું બહાર તો, જેનું તેનું થવું, બધું થવું. સાંભળો છો? અને અંદર તો એકનું થવું. કોનો વિશ્વાસનું થવું કે એ છે તો શ્વાસ આવે છે. વિશ્વાસ ન હોય તો પવન ક્યાંથી આવે? પવન ન હોય તો શરીર જીવે ક્યાંથી? વિશ્વાસ એવડો મોટો આખા જગતમાં મારી તમારી બધાની ઉપર પથરાઈને રહે છે. પ્રાણ પુરુષ ઠોસ ભર્યો છે. ધર્મ અહીંયા આવ્યો છે. કુંતી માતાએ અભિમાન્યુને કીધું, અભિમાન્યુ તારા પિતાજી અને કૃષ્ણ બે પાતાળમાં ગયા છે, અમૃત લેવા ગયા છે. અને આ બધા કોરા છે, કોરા કૌરવ, કોરા, એ બધા અહીં ભેળા થઈ અને તને મારી નાખવાનો વિચાર, પ્લાન, વ્યૂહ, કોઠા એવું બધું ગોઠવે છે કે આ કોઠામાં તું જાઈશ, અહીંથી કે આ કોઠામાં જાઈશ. તમે એક દી તો બોલતા હતા, એક દી નહોતા બોલતા? હે નવસે નાડ્યું ને 72 કોઠા, નવસે નાડ્યું 72 કોઠા, નવસે નાડ્યું ને 72 કોઠા, નવસે નાડ્યું ને 72 કોઠા, નક શીખ લેજો નિર્વાણી, નક શીખ લેજો નિર્વાણી. આપણા અખંડ ધણી શ્વાસે પધાર્યા, આપણા અખંડ ધણી શ્વાસે પધાર્યા. કાયમ વેલા અવતારી, કાયમ વેલા અવતારી. તું સુઈ જા તોય તને કાયમ શ્વાસે શ્વાસે જીવતો રાખે એવો અખંડ ધણી
તારી નાભીમાં આવે તો ભૂંડા બોલતોય જીવતો રાખે તને, અરે ભલાયું કરતોય જીવતો રાખે, પાખંડી થાતોય જીવતો રાખે, પ્રપંચને એ પેતરા કરીને પેટ ભરતોય તને જીવતો રાખે. એ તો જો કાયમ વેલા અવતારી, કાયમ વેલા અવતારી, આપ અલક પર ચમર ઢળાવો, આપ અલક પર ચમર ઢોળાવો, કરું અલક તારી આરતિયા, કરું અલક તારી આરતિયા. માધરમ, જલ્દી જલ્દી મને યાદ છે કે માધરમ કુંતી આ પૃથ્વી ઉપર આવ્યા છે અને વચનેથી પુત્ર લે છે. વચન પુત્ર, દ્રૌપદીના પિતા દ્રૌપદ રાજાએ યજ્ઞમાંથી અગ્નિમાંથી પુત્રી પ્રગટ કરી, અગ્નિ પાસેથી પુત્રી લીધી. એક પુત્રી આવી પણ શિખંડી પુરુષે નહીં અને પત્ની અરે સ્ત્રીએ નહીં. પછી કોઈ કીધું કે અગ્નિ પુત્રી લો એટલે તમારું જે પણ દ્રુપદ રાજા વેરવૃત્તિ કરી હતી કે દ્રોણને કોઈ રીતે હંફાવે એવું મારે પુત્ર આવ્યો હતો દુર્શુદ્ધમાન, પણ દ્રોણની સામે કઈ હાલ્યું નહીં. પુત્રી આવી શિખંડી, થોડીક બાઈ ને થોડોક ભાઈ, એ કઈ કરી શકે નહીં. એટલે ત્રીજી વખતના અગ્નિમાંથી દ્રૌપદી પુત્રી રૂપે પ્રગટ થયા છે. દ્રૌપદી સતી છે, આ પાંચ એના પતિ છે પણ તપસ્વી છે. અર્જુન જીતી આવ્યો એટલે ચારે ભાઈઓ પાંચે ભાઈઓને કીધું ને કુંતીએ, પાંચે ભાઈઓ સરખે ભાગે એમ કીધું. એટલે અર્જુન ગુસ્સે થયો કે માં તું દરવાજો તો ખોલા, કોણ છે એ તો જો, પાંચ આમાં કેવી રીતે વેચીએ. કુંતીએ દરવાજો ખોલ્યો. અરે અર્જુન, પણ યુધિષ્ઠિરે કીધું એ અર્જુન આપણી માં કોઈ દી ખોટું બોલતી નથી, એટલે તું પૂછી તો જો કે માં તે નિંદરમાં બોલી, ખબર વિના બોલી કે એમને બોલી ગઈ, પાંચે ભાઈઓ સરખે ભાગે વેચી લેજો, તું કેમ બોલી. યુધિષ્ઠિરે કીધું તું માને પૂછી જો. એટલે અર્જુન માને પગે લાગીને કહે છે કે માં, અમને પાંચે ભાઈઓને સરખે ભાગે વેચી લેવાનું કીધું, તે જોયા વગરનું બોલી, સમજ્યા વગરનું બોલી કે કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા છોકરાઓને ચોકલેટ દઈ દઈએ, આવી રીતે એમને ફોહલાવવા માટે બોલી, તું કઈ રીતે બોલી. કુંતી માતાએ કીધું અર્જુન, દ્રૌપદી સ્ત્રી નથી અર્જુન, દ્રૌપદી સત્ય છે, સત્ય છે, સત્ય છે, સતી છે. એને પાંચે ભાઈઓ સેવી લો. દ્રૌપદી કોણ છે? એ કૃષ્ણની કળા છે. મા ધર્મ સ્થાપવા માટે કૃષ્ણ કળા લઈને દ્રૌપદી ઉતર્યા છે. પાંચ પતિ ને એક સતી, પાંચ દીકરા ને એક માં, ઉપર માં સતી છે, અહીં પાંચ પુત્રો છે. દ્રૌપદી એની પત્ની થઈને સતી થઈને રહે છે. યુધિષ્ઠિર માને પૂછે છે, માં એની પહેલા કહે છે કે ધર્મ તમારા ઘરમાં છે. યુધિષ્ઠિર જરા ટૂંકમાં કહું, માં મારા ઘરમાં ધર્મ છે? તો કે હા. કોની પાસે છે? તો કે તમારા મહારાણી દ્રૌપદી પાસે છે. દ્રૌપદી પાસે મને ખબર નથી. તો કે હવે જાઓ, અટાણ સુધી ખબર નહોતી તમને, કારણ કે ધણી થઈને રહેતા હતા. એ મારી પત્ની છે, હું એનો પતિ છું. હું એને સતની સેવનાથી એની હારે રહું છું. સાંભળજો, સતની સેવના કરીને રહું છું. શરીરના ભોગો, શરીરના સંબંધો એવા દ્રૌપદી હારે મારી સાથે નથી. એ મારા પત્ની છે, એટલી મારી મર્યાદા કરે છે.
મારા પત્ની છે, હું એની જવાબદારીઓ એટલી પૂરી પાડું છું. કુંતી માતા કે અત્યાર સુધી તમે જતા હતા ધણી બનીને, હવે તમે ધણીપણું મૂકીને જાઓ. એની પાસેથી કંઈક લેવું છે તો એને પદ આપો. કેવું પદ આપ્યું? મહાપદ આપ્યો. ધર્મની ગતિ જુઓ. શું કામે આવું પદ આપ્યું? આપણા માટે કે સંસારમાં પતિ ને પત્ની બન્યા તો કે હા, માતા પિતા બન્યા તો કે હા, તમારી આડીવાડીમાં તમને જોતા હતા એવા તમારે ત્યાં ફળ આવ્યા તો કે હા, હવે પછી કીચડમાં, હવે પછી ભોગોમાં, હવે પછી વિલાસોમાં, હવે પછી એ વાસનાઓમાંથી પાછું નીકળવા માટે મહાધર્મ સ્થાપ્યો છે. સાંભળો છો? એમાંથી પાછું નીકળવા માટે પછી કેટલાય પેતરા ઊભા કર્યા, કેટલાય પેતરા ઊભા કર્યા, પણ કોઈના પેતરા હાલ્યા નહીં. કનુભાઈ નો હાલ્યા. રજનીશ બાપાએ બહુ મહેનત કરી, પણ આવડા હાંડિયાના લીંડા કોઈ રીતે ભેડા થયા? બહુ મહેનત કરી બેચાડા રજનીશ બાપાએ. દેશ પ્રદેશ આખી દુનિયામાં સંભોગ से समाधि तरफ ले जाता हूँ, બધી મહેનત કરી, પણ આવડા આ પરલીના જીવડા છે એ ભોગ સિવાય બીજું કાંઈ ભાળે નહીં. રજ અને બૂંદનું આકર્ષણ, એટલે એ રજને ને બૂંદને આકર્ષિત ભાવે પાંગડા થઈ ગયા. એટલે પુરુષ કોઈ ગુરુ પાસે ન ગયા. ગુરુ પાસે ગયા નહીં, કારણ કે રેણી પાડી શકાય એવી નથી. ગુરુ પ્રેમ કરે એવું કોઈ કામ ન કરી શક્યા. ગુરુના ખિસ્સા કાપવા મહેનત, ગુરુને ગોળીઓ ખવડાવીને હુવરાવી દેવાની મહેનત, આવું બધું આપણે નથી રોજે રોજ જોતા. કેટલાય ગુરુ નવા થઈ જાય ને થપાઈ જાય ને વળી પાછા ગુરુ ઉઠી જાય. આમાં તમારા ધંધાની જેમ જ છે. લ્યો હાલો, એટલે ઉઠી ગયા, ટોપી ફરી ગઈ, એટલે નથી દેવા જા. ઓલા ગુરુ પાસે હું કઈ નથી જાણતો, જા. પણ તો અમારા ગુરુ થઈને શું કામે અમારી મારો સંગ કરશો તો તમે જ્યાં આવશો ત્યાંથી પાછા પડતા જઈશો. હા, હું સાચું સુખ આપવા મારા ગુરુએ મને આપ્યું છે એ તમને આપો. શું કામ બધા કોકની ચોરી કરવા જાઓ? કોઈનું ન બોલું, કોઈ દી નહીં. મારા ધણી એક જ છે, એક જ ધણી છે. હું વ્યભિચારીણી નથી, ભક્તિ મારી એવી નથી. એવું કીધું છે આ રવિ સાહેબે, મોરાર સાહેબે કીધું. પતિવ્રતા હોય નાર પદમણી, પતિવ્રતા હોય જાણે પિયું ના ઘરની ખાત્યું, જાણે પિયું ના ઘરની ખાત્યું. પતિવ્રતા હોય નાર પદમણી, પતિવ્રતા હોય નાર પદમણી. જાણે પિયું ના ઘરની ખાત્યું, જાણે પિયું ના ઘરની ખાત્યું. મારો ભગવાન કેવી રીતે રીજે છે એ પતિવ્રતા જાણે છે. હે અમાપ, તમે માપ બની મારા હૃદય મંદિરમાં બિરાજો. તમને નહીં ગમે એવું કાંઈ નહીં કરું. તમે જેમ કહેશો એમ કરીશ. તમે નારાજ થાવ એવું કોઈ પગલું નહીં ભરવું, કારણ કે માંડ માંડ મેં તમને હૃદયમાં બિરાજમાન કર્યા. અને હવે જો હૃદયથી આઘા હટી જાઓ તો હું શું કરું, ક્યાં જાઉં? પતિવ્રતા હોય નાર પદમણી, પતિવ્રતા હોય નાર પદમણી. જાણે પિયું ના ઘરની ખાત્યું, જાણે પિયું ના ઘરની ખાત્યું. વ્યભિચારિણી હાલે હિંડતી, વ્યભિચારિણી હાલે હિંડતી. ખાય ઘરો ઘરની
ખાઈ ઘરો ઘરની લાતો ખાઈ ઘરો ઘર નીલાતું લાગ્યા કલેજે છેદ ગુરુ કા લાગ્યા ગલે રે છેદ ગુરુ કા એ વેદ ન જાણે ઈ વાતું વેદ ન જાણે ઈ વાતું તમે અમારા અમે તમારા અમે અમારા અમે તમારા આવો ભજન ભરોસો દેજો રે આવો ભજન ભરોસો દેજો રે શ્વાસે શ્વાસે સુરતા વચનમાં શ્વાસે શ્વાસે સુરતા વચનમાં શ્વાસે શ્વાસે સુરતા વચનમાં શ્વાસે શ્વાસે સુરતા વચનમાં દોર તૂટવાન દેશો રે અમારો દોર તૂટવાન દેશો રે પિંડ બ્રહ્માંડમાં માયા મુંજારો પિંડ બ્રહ્માંડમાં માયા મુજારો પિંડ બ્રહ્માંડ આ માથામાં આખું બ્રહ્માંડ ભર્યું છે આ પિંડ આ શરીર પણ એમાં 3 પ્રકારની માયા છે એક શિવજીની માયા એક વિષ્ણુ ભગવાનની માયા અને એક વિધાતા બ્રહ્માજીની માયા આ 3 માયા વિચારમાં રમે વિષ્ણુ ભગવાનની માયા રૂપ અને રંગમાં રમે શિવજીની માયા ઉપરામ થઈને ગુરુ ભક્તિમાં રમે પિંડ બ્રહ્માંડમાં માયા મુંજારો પિંડ બ્રહ્માંડમાં માયા મુજારો બુડતા બચાવી લેજો રે વા બુડતા લેજો રે જળના બુડતા ને આપે ઉગાર્યા જળના બુડતાને આપે ઉગાર્યા જળના બુડતા ને આપે ઉગાર્યા જળના બુડતાને આપે ઉગાર્યા એ આવું પાણી આવ્યું ને અમને બચાવી લીધા અને હવે આ તૃષ્ણામાં તણાતા જઈએ અરે રેવા દે મોટી બેન રેવા દે હવે સાસુ થઈ ગઈ હવે મારી ગઢી સાસુ નથી થાવું એ રેવા દે એ પહેલવાન સસરો થઈ ગયો હવે ગરડો સાસરો નથી થાવ રેવા દે માયાના જળમાં બુડતા આપે ઉગાર્યા જળના બુડતાને આપે ઉગાર્યા તૃષ્ણામાં તણાવા ન દેજો રે વાલા તૃષ્ણામાં તણાવા ન દેજો રે તમે અમારા અમે તમારા તમે અમારા
ભજન ભરોસો દેજો રે આવો, ભજન ભરોસો દેજો રે. અનહદમાં આપ બિરાજો, અનહદમાં આપ બિરાજો, અનહદમાં આપ બિરાજો, અનહદમાં આપ બિરાજો. માતાઓ અનહદમાં બિરાજે છતાંય આપણી ભેળો ને ભેળો છે, કાયમ ધણી છે. એક તમારા બધા વતી ભગવાનના ખોળામાં બેઠા બેઠા તમને બધાને યાદ કરીને એક પ્રાર્થના કરી છે. તમે બધાએ બોલશો તો મને આશા છે કે ભગવાન તમારું સાંભળશે. રાગ સરસ છે, હરિભાઈ ગાય છે ઘણી વખત. રામદેવજી હું છું તમારો દાસ, રામદેવજી હું છું તમારો દાસ. એવા રાગનું છે. સાંભળો અંતરનો પોકાર, સાંભળો અંતરનો પોકાર, અંતરનો પોકાર. સાંભળો અજમલના કુમાર, સાંભળો અંતરનો પોકાર, અંતરનો પોકાર. સાંભળો અજમલના